અરવલ્લીના ભિલોડામાં વરસાદ, શામળાજી, ખલવાડ, ભવનાથ, લીલછા, માંકરોડામાં પણ વરસ્યો વરસાદ. વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા. ભિલોડા બસ સ્ટેશન સ્ટેટ બેંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. હાઈવે પર પાણી વહેતા થતા વાહન ચાલકોને હાલાકી. દુકાનોની આગળ પણ પાણી ભરાતા દુકાનદારોને મુશ્કેલી. મહેસાણાનો ધરોઈ ડેમ 69.40% ભરાયો. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં થઈ રહી છે પાણીની આવક. ધરોઈ ડેમમાં પાણી 4028 ક્યુસેક આવક. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. વરસાદની મજબૂત સિસ્ટમ બની રહી છે. સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આગળ વધશે. 12 સપ્ટેમ્બર બાદ પણ ધોધમાર વરસાદ પડી શકે. ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે. અંબાલાલ પટેલે કરી આગાહી. 16 અને 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે. નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળશે. ફરી ઉત્તર ગુજરાત પર આકાશી આફતની શક્યતા. અંબાલાલ પટેલે કહ્યું, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા પર ખતરો. અતિ ભારે વરસાદની શક્યતા. 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી. મંડીના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ. બાંદલ ગામની પાસે ફસાઈ કાર. પર્વતો પરથી વહી રહેલા ધોધ નીચે કાર ફસાતા રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળે. જેસીબીની મદદથી હટાવાઈ કાર. રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદના કારણે વધી લોકોની સમસ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને થઈ રહી છે હાલાકી. રાજસ્થાનના દેવગઢમાં કુદરતી કહેર. વરસાદે ધોધમાર બેટિંગ કરતા ઘરોમાં ઘૂસ્યા પાણી. વિજયપુરા પંચાયતના 4 થી 5 ગામો ડૂબ્યા. ટોંક જિલ્લામાં સતત વરસાદ શરૂ. બિસલપુર ડેમમાંથી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. બિસલપુર ડેમના ગેટ ખોલી 48,000 ક્યુસેક છોડાયું પાણી. ચિત્તોડગઢ જિલ્લામાં વાછરડું પાણીના પ્રવાહમાં તણાયું. વાછરડાને બચાવવા જતા પશુપાલકનું મોત. સિવિલ ડિફેન્સની ટીમે ઘટના સ્થળે પહોંચી પશુપાલકના મૃતદેહને કાઢ્યો બહાર. દોસામાં સતત વરસાદના કારણે રસ્તો ધોવાયો. ગુમાનપુરાથી બહારવંડા સુધીનો 20 ફૂટ રોડ ધોવાઈ ગયો. રસ્તો ધોવાતા વાહન વ્યવહાર બંધ. માઉન્ટ આબુમાં સતત વરસાદથી વાતાવરણ બન્યું આહલાદક. નક્કી તળાવનો અદભુત નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા. માઉન્ટ આબુના લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી. આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારમાં ચોમાસું આફત બની ગયું. રસ્તા પર નદીઓ વહેતી થઈ. અનેક વિસ્તાર થયા જળમગ્ન. અનેક લોકો ઘરવિહોણા થયા. સુરક્ષાની ટીમ સતત ખડેપગે. દેશમાં વધુ એક વાવાઝોડાનો ખતરો. 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. આંધ્રપ્રદેશમાં અતિ ભારે વરસાદનું એલર્ટ. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના. આજે અને આવતીકાલ માટે ભારે પવન સાથે ધોધમાર વરસાદનું એલર્ટ. દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વર મેળાનો વીડિયો વાયરલ થયો. લોકમેળામાં રાઇડમાં યુવકો જોખમી સ્ટન્ટ કરતા દેખાયા. રાઇડમાં લોકો જોખમી રીતે સવારી. અનેક સવાલો ઉભા થયા. ખેડાના કઠલાલમાં 2 જૂથ વચ્ચે અથડામણ. અલગ અલગ કોમના 2 જૂથ વચ્ચે બબાલ થતા તંગદિલી. પોલીસ સ્ટેશન આગળ 2 જૂથ વચ્ચે થયું ઘર્ષણ. વાહન ધીમું ચલાવવા બાબતે થઈ હતી બબાલ. બાઇક ચાલકને રોકી કાર ચાલકે મારામારી કરી હતી. ટોળામાંથી અમુક અસામાજિક તત્વો દ્વારા હાઈવે પર એક બાઇક સળગાવી દીધી. ખેડાના કઠલાલ જૂથ અથડામણનો મામલો. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જિલ્લાની તમામ પોલીસ કઠલાલમાં સ્ટેન્ડ બાય રખાઈ. હાલ કઠલાલમાં શાંતિનો માહોલ. સુરતમાં તસ્કરોનો તરખાટ. બેગમપુરા દુધાળા શેરીમાં ગરફોડ ચોરીની ઘટના સામે આવી. ફ્લેટના તાળા તોડી તસ્કરે 10 લાખના મત્તાની ચોરી કરી. તસ્કરી માટે આવેલો ચોર સીસીટીવીમાં કેદ. તેલંગાણાના નાચરમ ઔદ્યોગિક વિસ્તારમાં પોઈન્ટના ગોડાઉનમાં ભીષણ આગ. ગોડાઉનમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાક. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. દિલ્હીના રાનહોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ રતન આવાસ નજીક ફેક્ટરીમાં આગ. ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે. ઉત્તર પ્રદેશના લખનૌના સોરીજની માર્કેટમાં નગરમાં મકાન ધરાશાયી. ઘટનામાં 8 લોકોના નીપજ્યા મોત. જ્યારે અનેક લોકો થયા ઘાયલ. સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ. મકાન ધરાશાયી થવાના કારણે સ્થળ પર નાસભાગ મચી હતી. હાલ પોલીસની ટીમ અને અન્ય રાહત ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતોને ખાલી કરવામાં આવી.
મહેસાણામાં રેલવે શરૂ થાય તે પહેલા વેણપુરા રેલવે સ્ટેશન પરનો વરંડો ધરાશાયી. બહુચરાજીથી રણુજ લાઇન પર રેલવે લાઇન શરૂ થાય તે પહેલા બની ઘટના. અરવલ્લીના વાત્રક નદીમાં ડૂબ્યો યુવક. પશુ ચરાવવા ગયેલ આકોડિયાનો યુવક નદીમાં ડૂબ્યો. એનડીઆરએફની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી. બારડોલીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનને લઈને ઉભો થયો વિવાદ. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દેવાતા કરાઈ ફરિયાદ. કામદારો કચરાની સાથે અન્ય સામાનને ઉઠાંતરી કરતા હોવાનો લોકોનો આક્ષેપ. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીથી લોકો ત્રાહિમામ. તખ્તસિંહજી રોડ પર ગંદકીના કારણે વેપારીઓને હાલાકી. ગ્રાહકોને કિચડમાંથી પસાર થઈને દુકાનોમાં આવવું પડે છે. રોગચાળો વકરવાની પણ ભીતિ. ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાનો કહેર. લખપતમાં ન્યુમોનિયાના તાવે કહેર મચાવ્યો. 4 દિવસમાં ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત. કોંગ્રેસ નેતાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી કરી જાણ. મોતનો આંકડો અને નામ સહિત લખ્યો પત્ર. રાજકોટમાં રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ. અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળી આવ્યા. ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો. રાજકોટમાં 5 ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો, લારી ગલ્લા, બરફના ગોળા વેચાણ પર પ્રતિબંધ. વરસાદના વિરામ બાદ પણ પાટણના ખેતરો પાણી. 1.5 ફૂટ પાણી ભરાતા પાક નિષ્ફળ. ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. અરવલ્લીમાં થયેલા વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ. મોડાસાના ઉમેદપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ. કેનાલની સફાઈના અભાવે પાણી નિકાલ ન થતા ખેતરોમાં પાણી ભરાયા. વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોએ કરી માંગ. ગણેશ ઉત્સવને લઈને ફૂલના ભાવમાં તેજી. ગત વર્ષ કરતાં લગભગ ડબલ જેટલા થયા ફૂલના ભાવ. દરરોજ પૂજા માટે પણ ફૂલોનો વધુમાં વધુ ઉપયોગ. તરણેતરના મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી. થાનના તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ લોકમેળાનો 5મો દિવસ. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પણ રહેશે ઉપસ્થિત. દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વર લોકમેળાના આકાશી દ્રશ્યો આવ્યા સામે. મિની તરણેતર સમાન આ લોકમેળા રંગબેરંગી દ્રશ્યો થયા કેમેરામાં કેદ. હજારોની સંખ્યામાં લોકો માણી રહ્યા છે મેળાની મોજ. દ્વારકાના ખંભાળિયા લોકમેળામાં લોકોની આતુરતાનો અંત આવ્યો. વહીવટીતંત્ર તરફથી તમામ રાઇડ્સને મંજૂરી. પ્રાંત અધિકારી કરમટાએ આ બાબતને લઈને કરી જાહેરાત. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. મેળામાં સુરક્ષાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. સીસીટીવી કેમેરાથી કરાશે સર્વેલન્સની કામગીરી. 12 સપ્ટેમ્બરથી અંબાજીમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો. ભાદરવી પૂનમના મેળાનું કાઉન્ટડાઉન શરૂ. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો. અંબાજી જતા માર્ગ પર લાગશે સેવા કેમ્પો. સેવા કેમ્પોમાં પ્રથમવાર ફાયર એનઓસીનું કરાયું ફરજિયાત. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોહનથાળનું પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ. 3,25,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવાશે. 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ ભક્તો માટે તૈયાર કરાશે. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થાય તે પહેલા ગબ્બર પર્વત પાસે રખડતા રીંછનું રેસ્ક્યુ અભિયાન. હાલ એક રીંછ પાંજરે પુરાયું. વન વિભાગે શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા આપી સૂચના. અંબાજીમાં મેળા પહેલા રીંછ પકડાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. હજુ કેટલાક રીંછના આટાફેરા હોવાનો સ્થાનિકોનો દાવો. જોકે મોડી રાત્રે રીંછ પકડાતા ગબ્બર પર જતા યાત્રીઓની અવરજવર યથાવત. અંબાજીના ભાદરવી પૂનમના મેળાની તૈયારી વચ્ચે રીંછના આટાફેરા. ગબ્બર નજીક 21 દિવસમાં 4 વખત રીંછ દેખાતા ફફડાટ. છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક 4 વખત રીંછ દેખાયો. અંબાજી નજીક રાણપુર પાસે રાહદારીઓએ માર્ગ પર પથ્થર મૂકી રસ્તો બ્લોક કર્યા. રસ્તા પર પડેલા પથ્થર પર ગાડી ચડી જતા થયું નુકસાન. લૂંટ કરવાના ઈરાદે પથ્થર મુકાયા હોવાનો કાર ચાલકે કર્યો આક્ષેપ. પોલીસે તપાસ હાથ ધરી. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ગણેશ વિસર્જન માટે તૈયાર કરાય કૃત્રિમ કુંડ. સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કુંડની પૂજાવિધિ કરાઈ. કુંડમાં મૃગીકુંડ, નારાયણધરા અને દામોદર કુંડનું પાણી એકત્ર કરાયું. અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ. સેવા સમિતિ દ્વારા ગણેશ સ્થાપન. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક મંદિરમાં ઉમટ્યા હતા લાખો ભક્તો. ગણપતિજીને 21 કિલો લાડુનો ધરાવાયો ભોગ. અરવલ્લીના માલપુરમાં વિનાયકનગર ગણેશ મંદિરે ગણેશ ચોથની ઉજવણી. ગણપતિનું 16 ઉપચાર વડે પૂજન કરાયું. 108 લાડુના અથર્વશેષના પાઠથી હોમ અપાયો.
ભરૂચના વડેલી ખો યુવક મંડળે 27,000 રુદ્રાક્ષથી બનાવાઈ ગણપતિની પ્રતિમા 18,000 થી 20,000ના ખર્ચે બનાવાઈ છે 80 કિલો પ્રતિમા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ સાથે અહીં ઉજવાય છે ગણેશોત્સવ। ભરૂચના તુલસીધામ વિસ્તારમાં સ્થાપિત કરાઈ 25 ફૂટ ઊંચી ગણપતિની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી રીતે ફાઇબરથી બનાવાઈ છે। આ પ્રતિમા ખાસ જગન્નાથ સ્વરૂપમાં તૈયાર કરાઈ છે ગણેશોત્સવની થીમ। છોટાઉદેપુરમાં વિધર્મીના ત્રાસથી યુવતીએ કર્યો આપઘાત। લવ જેહાદ પર મનસુખ વસાવાએ કર્યો પ્રહાર। વિદેશી ફંડથી આવી ટોળકીનું નેટવર્ક ચાલે છે। માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં નેટવર્ક ચાલે છે। દેશને તોડવાના લોકો કરી રહ્યા છે પ્રયાસ। લવ જેહાદને લઈ મનસુખ વસાવા આકરા પાણીએ કહ્યું આ લોકો કોલેજની અને અપડાઉન કરતી યુવતીઓને ફસાવે છે। પરણિત હોવા છતાં હિન્દુ યુવતી સાથે લગ્ન કરી તેનું જીવન બરબાદ કરે છે। ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાનો રેન્જ આઈજીને પત્ર। શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળિયાની રજૂઆતો મળ્યાનો ઉલ્લેખ। ચોક્કસ વિસ્તારમાં દુકાનો રેસ્ટોરન્ટ બંધ કરવી યોગ્ય ન હોવાનું પણ જણાવ્યું। બોટાદના દેરડા ગામમાં કેરી નદીમાં બનાવેલા ચેકડેમનું લોકાર્પણ। કુંવરજી બાવળિયાના હસ્તે ચેકડેમનું કરાયું લોકાર્પણ। આશરે 1,75,000ના ખર્ચે બનાવવામાં આવ્યો ચેકડેમ। બોટાદમાં પોલીસકર્મી પર ગંભીર આરોપ લાગ્યા। પોલીસકર્મીએ માર મારી ₹10,000ને લૂંટ ચલાવી હોવાનો પંચાયતના સભ્યએ લગાવ્યો આક્ષેપ। પોલીસકર્મી વિરુદ્ધ કરાશે કાયદેસરની કાર્યવાહી। અરવલ્લીના ભિલોડામાં જોખમી સ્ટન્ટ કરનાર યુવકની ધરપકડ। ભિલોડા પોલીસે યુવકની શાન ઠેકાણે પાડી। જૂના ભવનાથ મંદિર રોડ પર સ્ટન્ટનો વિડીયો આવ્યો હતો સામે। સુરતની લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને માર માર્યો। કેદીએ ખાંસીના ઇલાજ માટે સિવિલમાં રિફર કરવા મેડિકલ ઓફિસરને કરી હતી માંગ। ઓફિસરે ના કહેતા કેદી ઓફિસરને ડાબા કાન અને ગળાના ભાગે માર માર્યો। જૂનાગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલને મારી નાખવાની ધમકી। તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં આરોપી વિરુદ્ધ નોંધી હોવાની અપાઈ ધમકી। ધમકી આપનાર સામે પોલીસ હેડ કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ। મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક બોર્ડના સામાનની ચોરી કરનાર સુરતથી ઝડપાયા। આરોપી ઇલેક્ટ્રિક થાંભલાના કોન્ટ્રાક્ટ મેળવી 14,48,000નો મુદ્દામાં ચોરી કરી ફરાર થયો। સુરત ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે કરી રહી હતી કાર્યવાહી। દાહોદમાં કતવારા પોલીસે જપ્ત કર્યું અફીણના પોસ્ટ દોરડા કરાયા જપ્ત। 12,51,000ના અફીણના 470 દોરડા જપ્ત કરાયા। બનાસકાંઠાના પાલનપુર આબુ હાઈવે પર બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત। બાઇક પર સવાર 2 પૈકી એકનું મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ખંભાળિયા દ્વારકા હાઈવે પર કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધી। બાઇક પર સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત, અન્ય એક યુવકની હાલત ગંભીર। અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડનો મામલો। હથિયારો સાથે તોડફોડ કરનારા 7 લોકોને પોલીસે દબોચ્યા। હજુ પણ 2 લોકો ફરાર। રાજકોટમાં ગોંડલ તાલુકાના કમરકોટડા ગામમાં દેખાયો દીપડો। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી। સીમ વિસ્તારમાં દીપડો જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ। બિહારમાં ઝેરીલો પદાર્થ પીવાથી 2 લોકોના મોત, જ્યારે એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ। બેરિયા ગામમાં બનેલી ઘટનાને લઈ પોલીસ તપાસમાં લાગી। શ્રીગંગાનગરમાં શાતીર ચોરી વિદ્યાલયમાંથી કરી બાઇક ચોરી। ભેજાબાજની તસવીર સીસીટીવીમાં કેદ। પોલીસે ચોરને પકડવા હાથ ધરી કાર્યવાહી। આગ્રામાં ખનન માફિયાઓ દ્વારા પોલીસ પર હુમલો અને ફાયરિંગ। સમગ્ર ઘટનાને લઈ પોલીસ 4 ખનન માફિયાઓની કરી ધરપકડ। 2 ટ્રેક્ટર અને ટ્રોલી પણ કરી જપ્ત। છત્તીસગઢના કાંકેર શહેરના આદર્શનગરમાં દુઃખદ ઘટના। નાળામાં તણાઈ જતા એક બાળકનું મોત। 2.5 વર્ષનો માસૂમ મિત્રો સાથે રમતો હતો તે સમયે અકસ્માતનો બન્યો શિકાર। બિહારના બેગુસરાયમાં કાયદાને નેવે મૂકતું વિડીયો વાયરલ। બાર ડાન્સર હાથમાં દેશી કટ્ટા સાથે ડાન્સ કરતી દેખાઈ। બાર ડાન્સર અન્ય 3-4 લોકોના હાથમાં હથિયાર આપતી પણ દેખાઈ। રુદ્રપ્રયાગમાં સતત વરસાદના કારણે ભૂસ્ખલન। કાટમાળ અને જમીન ધસી જવાના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ। ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરમાં મુશ્કેલી। ગિરિડીહ જિલ્લાના સરિયા વિસ્તારમાં 4 હાથીએ મચાવ્યો હંગામો। ખેતરમાં ઉભા પાકને કર્યો નષ્ટ। ઘરની બારીઓ તોડી નાખી। ઘરમાં રાખેલું અનાજ પણ ખાઈ જતા લોકોને હાલાકી।
મોરબીના ઓછીના રૂપિયા ન આપતા ઓફિસ સળગાવવાનો પ્રયાસ, રૂપિયા ન આપતા ઓફિસના દરવાજા પર પેટ્રોલ છાંટી આગચંપી કરી ભોગ બનનાર દિનેશ પંડ્યાએ પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ, આગચંપીની ઘટના સીસીટીવીમાં કેદ. ઉત્તરાખંડના ચમોલીમાં મલારી રાષ્ટ્રીય રાજમાર્ગ પર રોડ પર ભૂસ્ખલન, ઘટનાને લઈ કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો. વરસાદ બાદ ફરી એક વખત પહાડોનો એક ભાગ તૂટ્યો. પહાડનો કાટમાળ રોડ પર ભરાઈ જતા લોકો અટવાયા. મોરબીમાં લાતી પ્લોટ નજીક બિસ્માર રસ્તામાં મહિલા ચાલકો પડ્યા. મોપેડ સવાર મહિલાઓ ખાડાને કારણે રોડ પર પડી. વાહન પર સવાર 3 મહિલા રોડ પર પટકાઈ. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે. અરવલ્લીમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ. હાઈવે પર યુવકે બાઇક પર કર્યા સ્ટન્ટ. જૂના ભવનાથ મંદિર રોડનો વિડીયો. દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ પરથી મોબાઈલ અને રોકડની ચોરી. શાકભાજી લેવા ગયેલી મહિલાની નજર ચૂકવીને ચોરીને આપ્યો અંજામ. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. મોરબી જિલ્લાના અલગ અલગ 3 વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ઘર, મંદિર અને વાહનોમાંથી ચોરી. 3 અલગ અલગ ઘટનાના સીસીટીવી સામે આવ્યા. મોરબીમાં ગોકુલધામ એપાર્ટમેન્ટ બોકાની ધારીઓ ફ્લેટના દરવાજા ફંફોડતા સીસીટીવીમાં કેદ. વાંકાનેરના ધુવા નજીક ડીઝલ ચોરીના સીસીટીવી આવ્યા સામે. વહોરા સમાજના પવિત્ર ધામમાંથી પરચૂણ ભરેલી પેટીની ચોરી. ઇન્દાપુરમાં એક હોટલ માલિકે હોટલ બંધ થયા બાદ જમવાનું આપવાની ના પાડતા ટ્રક ડ્રાઈવરે આતંક મચાવ્યો. ડ્રાઈવરે ગુસ્સામાં આવી કન્ટેનર હોટલ પર ચડાવી દીધી. હોટલ બહાર પાર્ક કરેલી ગાડીઓને પણ મારી ટક્કર. ઝાંસીમાં હાથમાં તલવાર લઈને આતંક ફેલાવતા બદમાશોનો વિડીયો વાયરલ. અસામાજિક તત્વો હાથમાં તલવાર લઈને યુવકને મારતા દેખાયા. વાયરલ વિડીયો નંદનપુરાનો હોવાનું અનુમાન. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં રિક્ષા ચાલકે નશામાં ટ્રાફિક પોલીસ પર કર્યો હુમલો. રિક્ષા ચાલક પર યુવતીની છેડતી કરવાનો આરોપ. પોલીસે રિક્ષા ચાલકને રોકતા તેને માર માર્યો. ભાવનગરમાં સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો. ઘારિયાધાર નજીક ભોરિંગડા ટીમડી રોડ એક સાથે 4 સિંહણ સહિત 6 બાળસિંહો રોડ પર આંટાફેરા કરતા દેખાયા. જૂનાગઢ શહેરના રસ્તા પર દેખાયો મગર. ઝાંઝરડા રોડ પર સોસાયટીમાં મગર ગુસ્સા નાસભાગ. સ્થાનિકોએ મગરનું કર્યું રેસ્ક્યુ. વડોદરાના શેરખી રાણિયા તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું. રોડ નીચે ધોવાણથી વાહન ચાલકોને અકસ્માતની ચિંતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બની રહ્યા છે વાહન ચાલકો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ આવતા વેપારીઓએ નોંધાવ્યો વિરોધ. સત્તાધીશો અને વેપારીઓએ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું. સત્તાધીશોએ કૃષિ મંત્રી અને સીએમને પત્ર લખી ચાઇનીઝ લસણની આવક અંગે રજૂઆત કરી. અમદાવાદમાં તહેવાર ટાણે લોકો ભૂવાથી પરેશાન. પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી થાય છે ટ્રાફિક જામ. રોડ વચ્ચે પડેલા ભૂવાએ તંત્રની બેદરકારી બતાવી. 2 દિવસ પહેલા શરૂ કરાયું હતું સમારકામ. અમદાવાદના પારસનગરમાં 500 મીટરમાં બીજો ભૂવો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભૂવો પડ્યો છતાં કોઈ કામગીરી નહીં. ભૂવો પડતા બંને બાજુ પથરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકો પરેશાન. મહેસાણામાં રેલવે લાઇનમાં જમીન સંપાદનમાં ખોટા બોરવેલ દર્શાવાયાનો આક્ષેપ. જમીનમાં 10 થી 20 ફૂટ પાઇપ નાખી સંપાદનમાં બોરવેલ બતાવાયા. કેટલાક લોકોએ અધિકારીઓ સાથે મિલીભગત કરી હોવાનો સંસદનો આક્ષેપ. પાટણના સાંસદ રેલવે મંત્રીને પત્ર લખ્યો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ખોટી રીતે કોલેજને માન્યતા અંગે કાર્યવાહી. કડીના રાજપુરની કોલેજને ફટકારી ક્લોઝર નોટિસ. કાગળ પર ચાલતી શ્રી ફાઉન્ડેશન કોલેજ સસ્પેન્ડ કરાઈ. તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી. ખેડા અમદાવાદ વડોદરા રેલવે ટ્રેક પર ગેસ લીક. કનીજ રેલવે સ્ટેશન પાસે એચપીસીએલના વેગન ટેન્કમાં ગેસ લીક થતા દોડધામ. એલપીજી ગેસની વેગન માલવાહક ટ્રેન જતી હતી અમદાવાદથી વડોદરા. સુરતના નાના વરાછા વિસ્તારમાં 15 દિવસથી વધુ સમય બાદ ક્રેન હટાવવાની કામગીરી શરૂ. મકાન માલિકે પરમિશન આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરી. મેટ્રોની કામગીરી દરમિયાન 2 ક્રેન લોન્ચર સાથે પડી હતી મકાન પર. દ્વારકાના ખંભાળિયાના મેળામાં પાર્કિંગમાં કાર સળગી. સમયસર આગ પર કાબુ મેળવાતા મોટી દુર્ઘટના ટળી. ખંભાળિયા મેળામાં વિશાળ જનમેદની વચ્ચે બની ઘટના. સુરતના પાલ ઉમરા બ્રિજ પર તથ્યવાળી થઈ. બ્રિજ પર બેફામ કાર ચાલકે 2 બાઇક અને એક કારને અડફેટે લીધી. અકસ્માતમાં બાઇક સવારનું મોત. એકની હાલત ગંભીર. કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં પલટી. સુરતના બનાવમાં પોલીસનું ઢીલું વલણ હોવાનો મૃતકના પરિવારજનોનો આરોપ. ભોગ બનનારને સરકારી અને આરોપીને ખાનગી હોસ્પિટલમાં અપાઈ સારવાર. કાર ચાલક 14 વર્ષનો હોવાનો આરોપ.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ડીજે સાથે ગયેલા કિશોરનું કરંટ લાગતા મોત. ગણેશજીની સ્થાપના દરમિયાન બાઇકના શોરૂમ પાસે બની ઘટના. કિશોરના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો. કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી હેન્ડ ગ્રેનેડ મળતા ખળભળાટ. હેન્ડ ગ્રેનેડ યુએસ આર્મીનો હોવાનું પ્રાથમિક અનુમાન. વિદેશથી આયાત કરાયેલા એક કન્સાઇનમેન્ટમાં હેન્ડ ગ્રેનેડ હોવાની આશંકા. પૂર્વ કચ્છ એસપી અને પોલીસની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. દીવમાં તુલિપ હોટલમાં પોલીસના દરોડા. હોટલમાં અશ્લીલ ગતિવિધિઓની આશંકાને પોલીસે કરી હતી તપાસ. દરોડા દરમિયાન 8 મહિલા 10 પુરુષ એક ટ્રાન્સજેન્ડર ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપી પકડાયા. ઓડિશાથી ટ્રક ભરીને 200 કિલો ગાંજો અને ડ્રગ્સ અમદાવાદમાં સપ્લાય કરાયું હતું. 3 રાજ્યો પાર કરીને ગુજરાત પહોંચાડેલ ગાંજો અને ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કામગીરીની કરી પ્રશંસા. કહ્યું, પોલીસ ડ્રગ્સ સામે એક લડાઈ લડી રહી છે. 200 કિલો ગાંજો પકડવામાં પોલીસ સફળ રહી. હું અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવું છું. પંચમહાલના ગોધરામાં સીબીઆઈના ફરીધામાં નીટ પરીક્ષા કૌભાંડ અંગે તપાસનો ધમધમાટ. વાલી અને વિદ્યાર્થીઓની થઈ શકે પૂછપરછ. સુરતના સરથાણામાં હીરા વેપારીને પ્રેમ જળમાં ફસાવી આઈફોન દાગીના પડાવ્યા. શારીરિક સંબંધ બાંધ્યા બાદ વેપારીને કરાયો બ્લેકમેલ. વેપારીની ફરિયાદને પગલે સરથાણા પોલીસે કરી મહિલાની ધરપકડ. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં 5 મજૂરો દબાયા. ઘઉંની બોરીઓ ઉતારતા સમયે બની ઘટના. એક મજૂરનું દટાતા મોત, 4 મજૂર ઇજાગ્રસ્ત.